નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. હું આવી ગયો છું ભાવનગરના રિંગ રોડ ઉપર કાઠિયાવાડી પોઈન્ટની અંદર. જે લોકોને અનલિમિટેડ ફૂડ ખાવું હોય ને એના માટે બેસ્ટ જગ્યા લઈને આવી ગયો છું. 170 રૂપિયામાં અનલિમિટેડ ફૂડ અહીં તમને મળી જવાનું છે. નાના એવા બાળકથી લઈને મોટા વડીલ સુધી બધાને અહીંયા મજા પડી જાય ને તેવું ફૂડ આ જગ્યા ઉપર મળી જવાનું છે. અને પ્લસ ની વાત તમને કરું ને ભાઈ, તમારા ભાવનગરની અંદર કાઠિયાવાડી પોઈન્ટની અંદર 7 વર્ષ કરતા નીચે હોય ને એ કોઈ બાળકના પૈસા લેવામાં આવતા નથી. 7 વર્ષ ઉપરના હોય ને એ બાળકના પૈસા લેવામાં આવે છે. 170 રૂપિયાની અનલિમિટેડ ડીશ છે, પણ અન્નનો બગાડ કરવાનો નથી. આવો આગળ ભાઈને જઈને મળીએ, કઈ રીતનું છે જોઈએ. કેમ છે મયુરસિંહ? બસ મજામાં. તો આપણે કાઠિયાવાડી પોઈન્ટ ની અંદર આવી ગયા છે. મયુરસિંહ આપણી સાથે છે. મયુરસિંહ, આપણે કઈ રીતનું હોય છે અહીંયા? આપણે અનલિમિટેડ ફૂડ હોય છે 170 રૂપિયામાં. અને પેલા તમારે ટોકન લેવાના. ટોકન લઈને પછી બાળકો હોય તો એના નથી લેવાના. 8 વર્ષ ઉપર તો જ લેવાના. 8 વર્ષ ઉપર હોય તો જ લેવાના. હા, બરોબર. બાકી બાળકોના નથી લેવાના. પ્લસ પછી તમારે એમાં મેન્યુમાં 4 ગુજરાતી સબ્જી હોય, એક પંજાબી સબ્જી હોય, એક સ્વીટ હોય, એક ચાઇનીઝ સ્ટાર્ટર હોય, એક ચાઇનીઝ સૂપ હોય, બરોબર, રોટલા ભાખરી હોય, સલાડ સાસ પાપડ હોય, ફેન્સી ઢોસા પણ હોય છે, પાણીપુરી પણ હોય છે, અને બાકી બધું 28 જેટલી આઈટમ હોય છે. લોકોને એમ થાય છે અનલિમિટેડ આપે એમાં કઈ હોય જ નહીં. ખરેખર શું છે એમ કયો? ખરેખર આપણે હું અહીંયા આવ્યો છું, તારનો જોઉં છું. અહીંયા તમારા એક પણ કસ્ટમર નહોતા આવ્યા, તારનો અહીં છું. પણ અહીંયા લોકો એક ધારા આવે છે, બરોબર. આ તો ઘણા લોકો મયુરસિંહ આ રીતે એમ કહેતા હોય છે કે ભાઈ અનલિમિટેડમાં કઈ હોય નહીં. ના, એવું નથી. માણસો આપણે અહીંયા જો પનીર પણ જૈન ડેરીનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. તેલ પણ કે એજન્સીમાંથી જ આવે છે, અને કિચન આપણું ઓપન હોય છે. સિંગ તેલ, અને ગમે તે વ્યક્તિ એની ટાઈમ અંદર જઈ શકે, એમાં તમને કોઈ રોકશે નહીં. કોઈ પણ જગ્યાએ કિચનમાં તમે જઈ શકો છો. બધી જ વસ્તુ બ્રાન્ડની વાપરીએ છીએ. મસાલા તે રામદેવના જ વાપરીએ છીએ. તમે અંદર જઈ શકો છો, એમાં કોઈ રોકશે નહીં. આ વસ્તુ છે ને મહત્વની છે. તમે રેસ્ટોરન્ટ નાખો છો એ મહત્વ કરતા તમે જે વસ્તુ વાપરો છો એ કેવું છે, અને લોકોને એમ કહી શકો તમે અમારા રસોડામાં આવીને જોઈ શકો છો. આ વસ્તુ મહત્વની છે. ખરેખર આ તમને વસ્તુ મને ગમ્યું. છુપાવતા નથી કાંઈ. હા, બધી જ વસ્તુ વાપરીએ છીએ. હા, હાલો આપણે આગળ જઈને બધી વસ્તુ જોઈ. કાઠિયાવાડી પોઈન્ટની અંદર છે ને ભાઈ, આપણા દેશી રોટલા, જે માવડીઓના હાથે ઘડેલા રોટલા હોય ને, એ અહીંયા દેશી રીતે જ બને છે, એ પણ ચૂલા ઉપર. આવો તમે જોવો, અહીં તમે જોવો ખાલી. અહીંયા અત્યારે જો ભાખરી એક ચૂલા ઉપર બની રહી છે, એક ચૂલા ઉપર રોટલો બાજરાનો ઘડાઈ રહ્યો છે, અને જો અહીંયા માવડીઓ જો બધા હાથે થાપેલા રોટલા જ બનાવે છે. અને એની જે મજા છે આખી અલગ છે. શિયાળામાં તમે બાજરાનો રોટલો છે, ભાખરી છે, આ બધી વસ્તુ તમે ટેસ્ટ કરો ને એટલે એની મજા જ કંઈક અલગ હોય છે. અને જો અહીંયા રોટલો ચડે એટલે સીધું ઘી નાખીને સ્પેશિયલ રોટલાને એકદમ ઘીથી તરબોતર કરવામાં આવે છે. અને અહીં પાછો ભાખરી બની રહી છે, તમે જોઈ શકો છો. ફર્સ્ટ ક્લાસ એકદમ દેશી કાઠિયાવાડી ભાખરી છે. અહીં બધા બાજરાના રોટલા બની રહ્યા છે. ચૂલા ઉપર બનતા બાજરાના રોટલા ભાખરી, એનો જે ટેસ્ટ હોય છે એ આખો કંઈક અલગ જ હોય છે. અને ભાઈ એ ટેસ્ટ ખાવાની જે મજા છે એ આખી અલગ જ છે. કાઠિયાવાડી પોઈન્ટની અંદર એકદમ માવડીઓને હાથે થાબડેલા સ્પેશિયલ આ છે ને ભાઈ બાજરાના રોટલા તમને મળી જવાના છે. આવો આગળ જોઈએ. મેનુ શેનું છે? આ મેન્યુ રોજે રોજનું હોય છે. રોજે રોજ સ્વીટ ફરે છે, સબ્જી ફરે છે, ઢોસા ફરે છે, બધી વસ્તુ રોજ ચેન્જ થતી રહે. રોજ આમાં મેનુ ચેન્જ થતું રહે. પેટર્ન એક જ છે, પણ મેન્યુ ચેન્જ થતું રહે રોજ. શિયાળો છે એટલે ઓળો એક ધારો રહેતો છે. ઓળો છે, ઢોકળી છે, ઢોકળી અમારી સ્પેશિયલ છે. ઓળો ઢોકળી એક ધારી હોય છે, હોય જ રોજ હોય. 365 દિવસ. જે લોકો ઓળો અને ઢોકળી ખાવાના શોખીન છે ને ભાઈ, એના માટે કાઠિયાવાડી પોઈન્ટ છે ને રેગ્યુલર ઓળો મળશે. રેગ્યુલર ઢોકળી મળશે. ઢોકળી 365 દિવસ મળશે. આ રેગ્યુલર સૂપ. હા, બરોબર. અને જૈન જોતું એને જૈન પણ મળે છે, બરોબર. બાકી આ પાણીપુરી છે, બરોબર. આ બધું અનલિમિટેડ માં આપણી ડીશમાં અનલિમિટેડ નું આ ટોકન છે. તમે 170 રૂપિયા આપશો ને એટલે તમને ટોકન આપવામાં આવે. સૂપ માટે અલગ વ્યવસ્થા છે, પાણીપુરી માટે અલગ છે. અને મેન કોસ્ટ અહીં તમારે લેવો હોય ને તો ભાઈ આ સ્પેશિયલ છે. આ ભાઈને તમે કૂપન આપો એટલે તમને ડીશ આપી દે છે, બરોબર. અહીં તમારે સ્પૂન રાખેલી છે, તમારે જેટલી જોવે એટલી તમે લઈ શકો છો. અહીંયા કાઠિયાવાડી મેનુમાં અત્યારે ગોળ છે, 2 જાતના અથાણા છે, 2 જાતના સલાડ છે, 2 જાતના સલાડ છે તમારે જો, બરોબર. રાયતા મરચાં છે. આની અંદર તમારે રોટલો ભાખરી, રોટલીનું કાઉન્ટર પાછળ છે. અત્યારે જો આપણે રોટલો લઈ લીધો. અહીં તમને સ્વીટમાં તમને ગુલાબજાંબુ મળી જવાનું છે. સ્વીટમાં રોજ અલગ અલગ હોય છે, રોજ અલગ બધું જાતે બનાવીએ છીએ, કોઈ વસ્તુ બહારની નથી હોતી. ચાઇનીઝમાં તમને મંચુરિયન મળી જવાનું, ડ્રાય છે હજી, બરોબર. આ પંજાબી સબ્જી છે, બરોબર. પંજાબીમાં ભાઈ છે ને જૈન ડેરીનું તે પનીર વાપરે છે. આ ઓળો છે, ઓળો આપણે ભઠ્ઠે શેકેલો છે, લાકડાના ભઠ્ઠા ઉપર. હા, આપણે ભઠ્ઠા ઉપર જ શેકીએ છીએ, બાફતા નથી આપણે. આમ જોવો તમે, આ છે ઓળાની મજા. આપણે ઓળો પણ લઈએ જરીક. ભાવનગર સ્પેશિયલ બટેટા. આની વગર ભાવનગર અધૂરું છે. અને આન થાય છે ભાવનગર વાળા એક બટેટો નો ખાય ને તો ડીશ અધૂરી રહેશે. અને આ છે સ્પેશિયલ ઢોકળી છે, રજવાડી ઢોકળી. મસ્તી દહીંમાંથી જ બને. કાઠિયાવાડી સ્પેશિયલ.
ઓલ ટાઈમ સેવ ટમેટા, મસાલા ખીચડી છે, મસાલા ખીચડી છે, બાકી દાલ ફ્રાય છે, જીરા રાઈસ છે. જો તમે દાળ ની અનલિમિટેડ આપે, એમાં એવું નથી કે તમને દાળ આવું પાણી જેવી પાવો ને. એમ જો આપણી સ્પેશિયલ છાશ છે, અમૂલ મસ્તી દહીંમાંથી જ બને છે. આપણે કોઈ બહાર રેડીમેડ નહીં. હા, આપણે ઓલો બહાર મળે એમ નહીં. એ નહીં, થેલીની નહીં, અમૂલ થેલીની દહીંમાંથી જ બને. દહીં લાવીને જ બનાવવાની. ભાઈ આ વસ્તુ છે મહત્વની. તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને છાશ ને આમ જો બહાર તમે જોવો ને તો આમ અંદર જોવો તો ઘાટી છે એકદમ. આ રોટલીનો કાઉન્ટ છે, લાઈવ જ હોય છે. લાઈવ જ છે, ગરમમાં ગરમ જ આપવાની. ગરમમાં ગરમ જ. બરોબર. આપણે લાઈવ ઢોસા બને છે અને આમાં રોજ અલગ અલગ વેરાયટી હોય છે. ઢોસામાં રોજ અલગ અલગ હોય. એટલે ફેન્સી અલગ અલગ હોય અને પેપર જોતો પેપર પણ મળી જાય તમને. જે લોકોને ખાલી પેપર ખાવો છે તો મળી જાય. ખાલી પેપર મળી જાય. એ આપણે આ બધી વસ્તુ તમે અત્યારે બતાવી, બધી અનલિમિટેડ માં. બધી અનલિમિટેડ, કોઈ વસ્તુ લિમિટેડ નહીં. આ મૈસૂર મસાલા છે. બરોબર. હા, મેં ચટણી અલગ જોઈ એટલે મેં પૂછ્યું. તો અત્યારે લાઈવ બને છે ને આપણે ટેસ્ટ કરવાના છે આજે. આવો જો, આપણે કાઠિયાવાડી પોઈન્ટની અંદર સૂપ આવી ગયો છે ને આમ જો સૂપની અંદર જે વેજીટેબલ નાખેલું છે એકદમ ભરપૂર, તમે જોઈ શકો છો. હવે આપણે અંદર થોડીક નૂડલ્સ નાખી દઈએ અને ટેસ્ટ કરીએ ભાઈ. ગરમમાં ગરમ શિયાળો છે ને ભાઈ, મોજ પડી જાય ભાઈ. અનલિમિટેડની અંદર આવો સરસ મજાનો સૂપ મળે, એકદમ મેન્ટેન રાખો, ટેસ્ટ અઘરી વસ્તુ છે પણ ખરેખર જોરદાર છે. તો જો ભાઈ, જે લોકોને પાણીપુરી ફેવરિટ છે એના માટે સ્પેશિયલ જો અહીંની સ્પેશિયલ પાણીપુરી પણ આવી જવાની તમારા માટે, એ પણ આપણે ટેસ્ટ કરીએ. હું તો એમ કહીશ, તમે ખાલી પાણીપુરી ખાઓ ને તો તમારે વસૂલ થઈ જાઓ. પાણીપુરીનું જે પાણી છે ને જોરદાર લાજવાબ ટેસ્ટ છે. હવે આપણે ડીશ લઈ લીધી છે કાઠિયાવાડી પોઈન્ટની સ્પેશિયલ, અને મને ભાવતા શાક મેં લીધા છે. શાક અહીંયા કાઠિયાવાડી 4 છે, બરોબર. એક પંજાબી છે, સાથે તમને મંચુરિયમ મળી જાય છે. બાળકોને મોજ આવી જાય, મંચુરિયમ ને બટેટા ભૂંગળા અહીંયા તમને મળી જવાના છે. સાથે મેં કાઠિયાવાડી સ્પેશિયલ, કાઠિયાવાડી પોઈન્ટની સ્પેશિયલ રજવાડી ઢોકળી છે, બરોબર. સ્વીટમાં જે ગુલાબજાંબુ છે, સ્વીટ રોજ ફરતું હોય છે. આ રોટલો, ભાખરી અને રોટલી, આ બધી વસ્તુ અહીં ગરમમાં ગરમ મળી જવાની છે. સાથે તમને ઢોસા પણ મળી જવાના છે. અત્યારે આપણે જો બાજરાનો રોટલો લીધો છે, એ પણ જો ભાઈ ચોપડેલો ઘીથી. અને સ્પેશિયલ ઓળામાં આપણે ટેસ્ટ કરવાનું છે ભાઈ. જો એ અત્યારનો શિયાળો હોય અને ગરમમાં ગરમ ઓળો હોય અને બાજરાનો રોટલો હોય, મોજ પડી જાય. જોરદાર. એક તો જે ઓળો આપણે ટેસ્ટ કરીએ ને, એનો જે સ્મોકી ફ્લેવર જે આવે છે, લાજવાબ ટેસ્ટ છે. સાથે એની અંદર લસણ, આદુ, મરચાંની જે પેસ્ટ, જે વઘાર છે, એના લીધે ઓળાનો ટેસ્ટ છે ને ભાઈ એક નંબર આવે છે. આવો આ જો ને ઢોકળી છે અને પ્યોર દહીંમાં બનાવવામાં આવે છે ભાઈ કહેતા હતા, અને દેખાવમાં લાગે છે એકદમ લાઇટ. જો ટેસ્ટિંગ કરીએ. ભાઈ મોજ આવી જાય ને તેવું છે ઢોકળી. ઢોકળી ખરેખર એકદમ લાઇટ છે, વડીલ હોય ને એ પણ ખાઈ શકે અને નાનો બાળક પણ ખાઈ શકે. ઢોકળીની ગ્રેવી તમે આમ થાય ને તમને આમ મોજ આવી જાય તેવી છે આમ. હું તો કહીશ કે ભાઈ અહીંયા ઢોકળી તો ખાજો જ તેઓ. એ ઓળો એટલી બધી મજા આવી, અને ઢોકળીમાં તો ભાઈ એવર હોય હો ભાઈ. ઢોકળી, દહીં ઢોકળી આ રીતની મેં પહેલી વાર આ જગ્યા ઉપર ખાધી. બાકી ઢોકળી તો હું અવારનવાર ઘણી જગ્યાએ ટેસ્ટ કરતો હોઉં છું. અહીંયા તમને મંચુરિયમ પણ મળી જવાનું છે. અને ભાવનગરી ઓલ ટાઈમ આ છે બટેટી. જો, અને અમારા ભાવનગરમાં તો છે ને ભાઈ, બટેટાના કટકા ન કરવાના હોય, આખું જ ખાતા હોય. સાથે તમારે ઢોસો ખાવો હોય ને તો ભાઈ જો આ રીતનો ઢોસો પણ મળી જવાનો છે. 2 જાતની ચટણી આવશે, અને આ છે મૈસૂર મસાલા, અને સ્પેશિયલ આપણે ચટણીમાં ડીપ કરીને ટેસ્ટ કરીએ. હું મિત્રો કહીશ, એવું નથી કે અહીં સસ્તું છે ને સારું છે. ખરેખર ક્વોલિટી વાળું ફૂડ છે. તમે ટેસ્ટ કરશો ને તમને ખ્યાલ આવી જશે. પછી હું તમે કહો 100 જણા ખાવો, 5 જણા નો જ ગમતું હોય હાલો, પણ 95% ને અહીંયા હિટ પ્લેસ છે, હું એમ કહી શકીશ. અને મને તો મારો પર્સનલી રિવ્યૂ આપું ને, ઢોકળીનું શાક અને ઓળો એક નંબરનો છે. ગુલાબજાંબુ, અને આપણે ટેસ્ટ કરીએ. ખરેખર ગુલાબજાંબુની ટેસ્ટ પણ બહુ જોરદાર છે. હવે કોઈ મને એમ પૂછતું હોય કે કાઠિયાવાડી પોઈન્ટનો રિવ્યૂ કેવો છે, તો ભાઈ મને અહીંયા સ્પેશિયલ તેમની ઢોકળી, રજવાડી ઢોકળી બહુ મજા આવી. ઓળો મજા આવી. ઓળો ખાધો કાઠિયાવાડી જોરદાર. અને જે લોકોને ઢોસા ભાવતો એના માટે પ્લેસ સારી છે. અને હું તો એમ કહીશ, પૈસા વસૂલ થઈ જાય ને એવી જગ્યા છે. ભાવનગરની અંદર છે ને, રિંગ રોડ ઉપર આ જગ્યા આવેલી છે. હજી સુધી જો તમે આવ્યા ન હો ને ટેસ્ટ કરવા, તો તમે ફેમિલી સાથે અહીં આવીને ટેસ્ટ કરશો. પૈસા વસૂલ થાય ને એવી જગ્યા છે. તો મારા વાલા પહોંચી જજો ટેસ્ટ કરવા માટે. અહીંનો ટેસ્ટ કેવો લાગ્યો કાઠિયાવાડી પોઈન્ટનો? એકદમ મજા આવી. હું તમને વધારે સબ્જી ભાવી? વધારે તો ઓળો ને રોટલો. ભાઈ બધા મિત્રો સાથે જ આવ્યા છો ને? હા, બધા જોયું ને મિત્રો, જે ભાઈએ ટેસ્ટ કર્યો ને એને જ આપણને આ રિવ્યુ આપ્યો છે. અહીંયા નાના મોટા પ્રસંગ કરવા માટે તમારા 1500 થી 2000 માણસ નાનું મોટું ફંક્શન પણ થઈ જશે. લોકો અહીં આવીને પોતાનો બર્થડે સેલિબ્રેશન કરતા હોય છે. અને લાઈવ બધા કાઉન્ટર લાઈવ છે, એટલે તમને ભાઈ બધું ગરમમાં ગરમ જ મળવાનું છે.
નાના એવા બાળકથી લઈને મોટા મોટા વડીલો આ જગ્યાએ આવીને ટેસ્ટ કરતા હોય તમે જોઈ શકો છો. અને ભાઈ અહીંયા બધું છે ને ભાઈ બુફેટ સિસ્ટમ જ છે, તમે જે જોતું હોય એ લઈ શકો છો. અને ભાઈ તમને બધી વસ્તુમાં ખાવાની મોજ પડશે, તારે જ એટલું બધું માણસો અહીંયા આવતું હોય છે તમે જોઈ શકો છો. આ આપણે હું આવ્યો ને ત્યારે કોઈ હતું નહીં, અત્યારે જો અત્યારે ફૂલ હાઉસ થઈ ગયું છે. હવે તમે ભાવનગરની અંદર રહેતા હો ને તો ભાઈ એકવાર કાઠિયાવાડી પોઈન્ટમાં ટેસ્ટ કરવા પહોંચી જજો મારા વાલા.